વાત રાજ્યના સમાચારોની રાજકોટ વોર્ડ નંબર 13 ની પેટાચૂંટણી આજે યોજાઈ રહી છે। સવારે 8 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। આ મતદાનમાં કુલ 58,500 એ પહેલા જ એક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપણે જાણી દઈએ કે બટાકા પકવતા ખેડૂતો માટે એક સારા સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકાર સ્થાપિત કરશે બટાકા માટે એક મોટો પ્લાન। આ જાહેરાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। મહત્વના સમાચાર અત્યારે બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બટાકા માટે એક મોટો પ્લાન્ટ સ્થાપિત કરાશે। અને આ અંગેની વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, શું રજૂઆત, શું અત્યારે મહત્વપૂર્ણ સમાચાર? બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે। છેલ્લા 4 વર્ષથી જે પ્રકારે બટાકાના ભાવ ગગડી રહ્યા છે તેને લઈને સરકારે પણ કરોડો રૂપિયાની સબસિડી જાહેર કરી હતી। ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બનાસકાંઠા પહોંચ્યા હતા અને જ્યારે તેઓ બનાસ ડેરીમાં THR પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા ત્યારે શંકર ચૌધરી આ મામલે મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરી હતી કે જે પ્રકારે ખેડૂતોને બટાકાના ભાવ નથી મળી રહ્યા તો આ બટાકાના ભાવ મળી રહે ને જે બટાકાના ભાવ છે તેનું રેગ્યુલર સોલ્યુશન આવે તે માટે તેઓએ રજૂઆત કરી હતી। તેમણે મુખ્યમંત્રીને માંગ કરી હતી કે બટાકાનો જે પ્લાન્ટ છે તે બનાસકાંઠામાં મૂકવામાં આવે। ખાસ કરીને 200 કરોડથી વધુનો ખર્ચ આ બટાકાના પ્લાન્ટમાં થતો હોય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેને મદદ કરે અને તેના દ્વારા બનાસ ડેરી આ બટાકા ખરીદી અને તેનું પ્રોસેસિંગ કરે તે માટેની રજૂઆત કરી હતી। આ સમગ્ર મામલે મુખ્યમંત્રીએ પણ હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જેટલી પણ મદદ જોઈશે તેટલી કરશે। બનાસ ડેરી બટાકાનો નવો પ્લાન્ટ બનાવે અને ખેડૂતોને જે બટાકાના ભાવ મળતા નથી, વારંવાર ખેડૂતોએ રસ્તા પર આવવું પડે છે, તેનું રેગ્યુલર સોલ્યુશન આવે તે માટે તેઓએ પણ હકારાત્મક વલણ અપનાવ્યું હતું। એટલે કે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે અને હવે જો બનાસ ડેરી દૂધની જેમ બટાકા પણ ખરીદી કરશે ને સ્થાનિક સ્તરે તેનું પ્રોસેસિંગ થશે તો ચોક્કસથી ખેડૂતોને મોટો ફાયદો થશે। બનાસકાંઠામાં જે પ્રકારે બટાકાના ખેડૂતોને વારંવાર રસ્તા પર આવવું પડે છે, વારંવાર આ મામલે રજૂઆત કરવી પડે છે ત્યારે આ જે બનાસ ડેરી અને રાજ્ય સરકાર દ્વારા જે નવો પ્લાન્ટ બનશે તેનાથી ચોક્કસથી અહીંના સ્થાનિક ખેડૂતોને ફાયદો થશે અને તેના કારણે બટાકાના જે ભાવ વારંવાર નીચે આવે છે તે બટાકાના ભાવ સ્થગિત રહેશે અને તેનો ફાયદો ચોક્કસથી બનાસકાંઠાના જે બટાકાના ખેડૂતો છે તેમને થશે। બિલકુલ કુલદીપ, આભાર તમામ જાણકારી બદલ। તો આપણે જણાવી દઈએ કે બટાકા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર। શંકર ચૌધરી દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી કે બનાસ ડેરી બટાકા ખરીદે અને તેના પ્રોસેસિંગનો પ્લાન્ટ સ્થાપિત કરે અને તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જરૂરી મદદ કરે। જો કે તે બાબતે હવે મુખ્યપ્રધાને પણ જરૂરી મદદની ખાતરી આપી દીધી છે। એટલે કે હવે બનાસ ડેરી સ્થાપિત કરશે આ પ્રોસેસિંગ પ્લાન્ટ।